નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ભાયાવદર શહેરમાં પટેલ સમાજના આગેવાન ઉપર હુમલાના બનાવ બાબતે પટેલ સમાજના આગેવાન નયન જીવાણી સહિત અન્ય લોકો પર ભાજપના આગેવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉપલેટાના ભાયાવદર ખાતે ઓકાળતો ચરુ પટેલ સમાજ વાડી ખાતે બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ભાજપના ગુંડાઓનો ત્રાસ હોય ભાયાવદર સહન નહીં કરે તેવા આક્ષેપો. તો નયન જીવાણી પર હુમલાને લઈને આજે ભાયાવદર તેના સમર્થનમાં બંધ રહ્યું. તો આજે બપોર સુધી દરેક વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ. મારું નામ નયન જીવાણી. ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ મારી માથે હુમલો કરેલો છે. હુમલાનું કારણ કે ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા. તો એ બાબતે કોઈ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે ન હોય, મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા. પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતર પોતે હાજર થયા. પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા. પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે. તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય. મેં એને 2-3 વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી, તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો. તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા, મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી. ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કે હું નિર્દોષ છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, એ લોકોને પણ જાણ કરી કે આ લોકો કારણ વગરના અને ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે. જેમાં ખાસ કરીને ભાયાવદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે, હાર્દિક રાવલ કરીને નામ છે. બહુ સમાજ કેમ બગડે, પેલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે અને મેસેજ નાખે છે કાયમી. એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી, તમે આમાં રાજકારણ લઈ આવોમાં. પ્રશ્ન પટેલ સમાજનો છે, પોલીસનો હતો, પોલીસમાંથી હવે પ્રશ્ન પૂરો કરી લીધો છે, તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં. તેમ છતાંય અવિરત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર. એટલે મેં ફરિયાદ કરી, એ સહન ન થયું એનાથી. એટલે કાલ સાંજે 20-25 વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે, 25-30 વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને